હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હું છે ને અત્યારે પપ્પાના ઘરે ગઈ હતી. પપ્પા ઇન્ડિયા જવા નીકળ્યા તો એમને મળવા ગઈ હતી. પણ કાલનો જે મારો વ્લોગ હતો ને એમાં સ્નો સ્ટ્રોમ હતો. તો ઓલમોસ્ટ 1 ફૂટ ઉપર સ્નો પડી ગયો છે. અને અત્યારે સવારના આખી રાત કહો તોય ચાલે. આ લોકો બિચારા બહુ જ મહેનત કરી અને સ્ટ્રોમ કાઢે છે કે કોઈને પ્રોબ્લેમ ના થાય. તો જુઓ, જો બિચારા લોકો મહેનત કરી અને સ્ટ્રોમ હટાવે છે. પણ 1 ફૂટ ઉપર જેવો કહો ને તમે તો સ્નો પડી ગયો છે. 1 ફૂટ ઉપર જેટલો સ્નો પડ્યો છે. જો લેયર ખબર પડે છે તમને લોકો? દેખાય છે લેયર કેટલું બધું છે? આટલો સ્નો પડી ગયો છે. તો હું પપ્પાના ઘરે ગઈ હતી તો મને એવું થયું કે હું તમને થોડોક નજારો, સ્ટ્રોમનો નજારો બતાડું કે સિચ્યુએશન કેવી છે અહીંયા આગળ. તો જુઓ, આવી ગાડીઓ આખી રાત અહીંયા ફરી છે સ્નો કાઢવા માટે. જુઓ, એ ચારે બાજુ સ્નો જ છે. જુઓ, હવે આ ઢગલા માર્યા છે આ લોકોએ સ્નોના. હવે શું કરે છે આ લોકો ખબર છે? આ લોકો શું કરે છે ખબર છે? ઢગલા ભેગા કરી અને પછી બીજી જગ્યાએ પાછળ ગાર્બેજની પાછળ એક ગ્રાઉન્ડ છે એમાં જઈને નાખી આવે છે. હાઉ આર યુ? ગુડ જોબ. તો બિચારા આખી રાત લાલ ટામેટા જેવા થઈ ગયા છે. આખી રાત આવી ઠંડીમાં આ લોકોએ મહેનત કરી છે. એપ્રિશિએટ છે આ લોકોને કે આટલી મહેનત કરીને આપણા માટે નો રોડ બધા ક્લીન કરે છે. અહીંનો રોડ પર તો સ્નો જુઓ, ચોખ્ખું નથી થયું એટલે ગાડીઓ સ્લીપ મારે. પણ ધ્યાનથી ચલાવવું પડે તમારે, કારણ કે તમે ફાસ્ટ જાઓ તો પડી જાઓ, રાઈટ. અને કાલે બહુ સ્નો સ્ટ્રોમ હતો. આજે રાત સુધી હતો પણ આજે નથી પડ્યો તો સારું છે નથી, નહીંતર બહુ હાલત ખરાબ થઈ જતી. એટલે હવે પાછું 1 વીક રહીને છે એટલે સેટરડે સન્ડે છે પાછો. પણ હજી તો આજ નથી ઓગળ્યો તો ખબર નહીં સેટરડે સન્ડે શું થશે. તો વાપરે જો હવે મીઠું નાખે છે બધા એ લોકો. જો આ મીઠાની બોરીઓ દેખાય છે? જો એટલે મીઠું નાખશે કે જલ્દી ઓગળી જાય. અને બસ એટલું જ તમને બતાડું હતું કે કાલે બહુ સ્નો સ્ટ્રોમ પડ્યો. અને હું આ પપ્પાના ઘરે ચાલતી જતી હતી. નજીક જ પપ્પા ઇન્ડિયા જવા નીકળ્યા તો પણ બહુ સ્નો પડ્યો એટલે મારે તમને બતાડવું હતું કે અહીંયા બહુ સ્નો પડ્યો. કેટલો પડ્યો એ બતાડો તો તમે. તો હોપ કે તમે જોઈ રહ્યા છો કે અમેરિકામાં ઇઝી નથી બધું સર્વાઈવ કરવું. આપણી લાઈફ કહો કે આ લોકોની લાઈફ કહો. હવે આપણાને અમારી ગાડી તમને હું બતાવું કે અમારી ગાડી પર કેટલો સ્નો છે એ બી તમને બતાડું કે અમારી ગાડી પર કેટલો સ્નો પડે છે. તો હવે અહીંનો જાતે સાફ કરવાનું. પણ જોવા લોકો સ્નો સાફ કરે છે બિચારા. આખી રાત મથ્યા છે, આખી રાત ત્યારે સ્નો સાફ કરી રહ્યા છે આ લોકો. છોકરાઓને અત્યારથી એ લોકોને તો મજા પડી ગઈ છે રમવાની. છોકરાઓને રમવાની મજા પડી ગઈ છે. એટલે કેવું, હા અમને બી મજા આવી. અમે કાલે બહુ એન્જોય કર્યું. અમે સ્નોમાં કાલે બી બહુ એન્જોય કર્યું. પણ આ છે ને ડ્રાય સ્નો છે એટલે બહુ જ ઠંડો. ડ્રાય સ્નોના લીધે વધારે ઠંડો. જો આ લોકો એન્જોય કરતા જાય છે. હું તમને ખાલી અમારી ગાડી બતાવું. હવે ચેતન નીકળ્યો નથી
હું તમને જસ્ટ અમારી ગાડીનું એક નજારો બતાવું, પછી હું ઘરમાં જાઉં. તો ફ્રેન્ડ્સ પ્લીઝ તમે જે સપોર્ટ કરો છો કરતા રહેજો, અને થેન્ક યુ સો મચ, એપ્રિશિએટ યુ એવરીવન કે આટલો સપોર્ટ કરીને આટલે સુધી પહોંચાડ્યા. તો થેન્ક યુ. જો આ લોકો બિચારા જાતે ગાડીઓ સાફ કરે છે. જો અમારા ઘરની પાછળનું છે. હા જો, હે હાઉ આર યુ? મોર્નિંગ. યા ઇઝ ટુ મચ રાઈટ. યા દેખો અમારી ગાડી છે, અમારી ગાડી છે, કેટલો બધો છે. હાફ ટાયર જતું રહ્યું છે. હવે આને કાઢવું બહુ ડિફિકલ્ટ થવાનો છે અમારા માટે. અને આ બિચારી સવારની સ્નો સાફ કરે છે. જો એને તો કોકને બોલાવવું પડ્યું સ્નો સાફ કરવા માટે છે. આવી રીતે સ્નો જાતે સાફ કરવાનો પણ બહુ ડિફિકલ્ટ છે આટલી ઠંડીમાં કરવું. જો હમણાં ચેતન ઉઠશે ને એટલે અમે આ ગાડીનો અમારો સ્નો સાફ કરવા આવીશું. ચેતન જાગશે હમણાં તો ગાડીનો સ્નો સાફ કરી જઈશું અમે લોકો આવીને. પછી જ ગાડી નીકળશે, બહાર એ સિવાય ગાડી નીકળશે નહીં. તો આ નાનો બ્લોગ તમને બતાડવા જ કે કાલે સ્નો સ્ટ્રોમ હતું તો ન્યૂ જર્સીની શું હાલત થઈ. થેન્ક યુ. હાય હાઉ આર યુ? ગુડ મોર્નિંગ. તો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ, લવ યુ ઓલ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સો થેન્ક યુ.